નમસ્કાર, હું હર્ષ જીતેન્દ્ર. સ્વાગત છે આપનું અમારા ખાસ રિપોર્ટમાં. આજે આપણે વાત કરીશું રાજસ્થાનની મહિલા ખેડૂત વિશે, જે 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઓર્ગેનિક સફરજન ઉગાડે છે. 1.25 એકરમાંથી ₹38 લાખ રૂપિયાનું ટર્નઓવર પણ મેળવી રહ્યા છે. તો વાત કરીએ મહિલાની, તો સંતોષ દેવી રાજસ્થાનના ખેદરના સીકરમાં તેમના ફળોના ખેતરમાં 100 જેટલા સફરજનના વૃક્ષો પણ છે. સજીવ ખેતી સાથે દરેક વૃક્ષ વાર્ષિક 80 કિલો સફરજન પણ આપે છે. સંતોષ દેવીનો નર્સરીનો પણ વ્યવસાય છે, જેનું વાર્ષિક ફાર્મ ટર્નઓવર 25 લાખ રૂપિયા જેટલું છે. સંતોષ દેવી વિશે વધુમાં વાત કરીએ તો તેમણે 2015માં સંતોષ દેવીએ રાજસ્થાનના સીકરના બેરી ગામમાં તેમના 1.25 એકરના ખેતરમાં 100 સફરજનના રોપા વાવ્યા. તેમનું માનવું છે કે એક મોટું જોખમ લઈ લીધું હોય તેવું લાગ્યું. જમ્મુ અને કાશ્મીર ભારતના એપલ કિંગ તરીકે ઓળખવામાં આવે છે, તેવી રીતે રાજસ્થાનના સીકરમાં એપ્રિલથી જૂનના ઉનાળાના મહિનાઓ દરમિયાન સંતોષ દેવી સફરજનની ખેતી કરે છે. સંતોષ દેવીને જૈવિક ખેતી સાથેના તેના અગાઉના અનુભવના આધારે રાજસ્થાનના સીકરમાં તેમના ખેતરમાં સફરજન વાવવા અંગે તેમના પોતામાં વિશ્વાસ જગાડ્યો, જ્યાં સંતોષ દેવીએ શ્રેષ્ઠ કૃષિ પદ્ધતિઓ સુધી પહોંચવા માટે અનેક સંઘર્ષો કર્યા. ત્યારબાદ તેમના ઉચિત સ્થાન પર પહોંચ્યા. સંતોષ દેવીએ વધુમાં જણાવ્યું કે સજીવ ખેતી કરવા માટે રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી, માટે તે પુષ્કળ પ્રમાણમાં કોઈ પણ વસ્તુ ઉગાડી શકે છે. જ્યારે સંતોષ દેવીએ 2008માં ખેતી કરવાનું શરૂ કર્યું, ત્યારે પરિવાર માટે સમય ફાળવવા અને ઘરકામ પતાવીને પોતાના પતિનું ટિફિન તૈયાર કરીને બાળકોને શાળાએ મૂક્યા પછી તેઓ તેમના ખેતરમાં એકલા કામ કરવા પહોંચી જતા હતા. ત્યાં જઈ નીંદણ સાફ કરતા, જૈવિક ખાતર તૈયાર કરતા, કામ કરતાં કરતાં સાંજ પડી જાય તો જ્યારે તેમના પતિ અને બાળકો પાછા આવે તો સંતોષ દેવી તેમને ખેતરમાં મદદ કરવા માટે બોલાવી લેતા. તો સંતોષ દેવી રોજના 12 થી 14 કલાક માટે સતત કામ કરતા રહેતા, પરંતુ સંતોષ દેવીએ ક્યારેય હાર ન માની, મહેનત ચાલુ રાખી અને તે વાત કરતાં વધુ જણાવ્યું કે મને યાદ છે કે સખત મહેનત કરવાની આદતથી તે સફરજનની ખેતીને એક પડકાર આસાનીથી ઝીલી શક્યા હતા. જોકે તેમણે વધુમાં કહ્યું કે સફરજનની ખેતીથી ઝાડ ચોથા વર્ષથી સફરજન ફળ આપવાનું શરૂ કરશે, પરંતુ તેમણે તો પ્રથમ અને બીજા જ વર્ષમાં અઢળક નફો મેળવી લીધો. સંતોષ દેવીએ કહ્યું, અમે બીજા વર્ષમાં છોડ દીઠ 30 થી 34 સફરજનની હાર્વેસ્ટિંગ કરી, તો ત્યારબાદ ત્રીજા વર્ષે સરેરાશ 132 અને ચોથા વર્ષમાં 368 સફરજનને તે કહે છે કે તેમની મહેનતથી આજે દરેક વૃક્ષ વાર્ષિક 70 કિલોથી 80 કિલો સફરજન આપે છે, જે કાશ્મીરના સફરજનના બગીચામાં સરેરાશ 50 કિલોગ્રામ પ્રતિ વૃક્ષ કરતાં પણ વધારે છે. તે મારા માટે ખુશીની વાત છે. અમારા સફરજન ₹150 થી ₹200 પ્રતિ કિલોના ભાવે વહેંચાય છે, અને જ્યારે ઓર્ગેનિક સફરજન ખરીદવા માટે ખરીદારો અમારા શેખાવતી કૃષિ ફાર્મ અને નર્સરીમાં પણ આવે છે. તેનું કારણ એ છે કે સફરજનનો સ્વાદ અન્ય સફરજનોની જાતિ કરતાં મીઠો હોય છે. તો આ સાથે સંતોષ દેવી પાસે દાડમના 220 છોડ પણ છે. ઓર્ગેનિક મોસંબી, કિન્નુ, લીંબુ, ચીકુ પણ તે ઉગાડે છે અને સારો નફો મેળવે છે. તો આ હતી રાજસ્થાનના સંતોષ દેવીની સફળતાની વાતો. તો અત્યારે બસ આટલું જ. દેશ દુનિયા અને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ. નમસ્કાર.